ઝાલોદ એપીએમસી ખાતે ચેરમેનની જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં પંચમહાલના રજિસ્ટ્રાર ચૂંટણી અધિકારી કેડી ખેરની આગેવાનીમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ, જેમાં ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર એક પણ ફોર્મ ન ભરાતા ઝાલોદ એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. શ્રી મહેશ ભુરિયાને જાહેર કરવામાં આવ્યા હતા. ઝાલોદ એપીએમસી ખાતે ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં પંચમહાલના રજિસ્ટ્રાર ચૂંટણી અધિકારી કેડી ખેરની આગેવાનીમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર એક પણ ફોર્મ ન ભરાતા ઝાલોદ એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર શ્રી મહેશભાઈ ભુરિયાને જાહેર કરવામાં આવ્યા. ત્યારે ઝાલોદ એપીએમસીની વાત કરીએ તો બીજા ટર્મમાં પણ 130 ધારાસભ્ય મહેશ ભુરિયાને એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા આવ્યા હતા. ત્યારે તેમના કાર્યકર્તાઓ, ખેતીવાડી સમિતિના ખેડૂતો, વેપારીઓ તેઓને ફૂલહાર પાઘડી બાંધી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી ટર્મ માટેની આજે ચેરમેન શ્રીની ચૂંટણી રાજ્યના નિયામકશ્રીએ નક્કી કરેલ હતી. ખેતીવાડી સુધાર સમિતિ ઝાલોદના ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાને નિયુક્તિ કરેલ હતા. આજે સમય ટુ સમય ખેતીવાડી સુધાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે. તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી સુધાર સમિતિ ઝાલોદની ચેરમેન તરીકેની બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે. તો ખેતીવાડી સુધાર સમિતિના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, વેપારી બંધુઓ હોય, એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હંમેશના માટે અમે કટિબદ્ધ રહેવાના છે. અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનું છું. થેન્ક યુ. ભારત માતા કી જય. એપીએમસી ઝાલોદની સભાપતિ માટે બીજા ટર્મની ચૂંટણી થયેલી છે. એમાં માત્ર એક જ ફોર્મ આવેલું હોવાથી ભુરિયા મહેશભાઈ સોમજીભાઈને બીજી ટર્મ માટે સભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા.